શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં આપણી 20મી વાર્તા આવી હતી પ્રભુદાસ જલોટાની. તેમાં થોડી બાકી છે એક પ્રસંગ, તે લઈએ પછી બીજી વાર્તા લઈશું. આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનધરના મંદિરમાં શ્રી ગોવર્ધનધનનો શૃંગાર કરતા હતા. ત્યારે એવું મનમાં આવ્યું કે આજે દહીં હોય તો સમર્પીએ. તેથી પ્રભુદાસને કહે, જ્યાં કંઈથી દહીં મળે તો લઈ આવ. ત્યારે પ્રભુદાસ ચાલ્યા. તે એક ભરવાડણથી મળી તેને પૂછ્યું, તારી પાસે દહીં છે? ત્યારે એણે કહ્યું, દહીં બહુ મીઠું અને સુંદર છે, પરંતુ તું મને શું આપીશ? ત્યારે પ્રભુદાસે કહ્યું, મને દે. જે તું ભરવાડ માગે તે હું તને આપું. ત્યારે ભરવાડનીએ કહ્યું, 1 ટકો દઈશ. બીજું શું તું મને મુક્તિ આપીશ? ત્યારે પ્રભુદાસે કહ્યું, જા, તને ટકો અને મુક્તિ બંને આપ્યા. ત્યારે ભરવાડનીએ કહ્યું, કેમ માનું? એટલે પ્રભુદાસે એક કાગળ ઉપર લખી દીધું કે દહીંના બદલે મુક્તિ આપી. તે કાગળ ભરવાડની પોતાના છેડે બાંધીને પોતાના ઘેર આવી. ત્યારે તેણીએ પડોશમાં કહ્યું, આજે હું દહીંના બદલે મુક્તિ લઈ આવી છું. ત્યારે પડોશણે કહ્યું, અરે જા, તને વૈરાગીએ ઠગી લીધી, મુક્તિ શું દેશે? ત્યારે તે ભરવાડનીએ કહ્યું, એમ ન બને, એ તો મોટા મહાપુરુષ છે, મને સાચે જ મુક્તિ આપી છે. મને કાગળ પણ લખી દીધો છે અને મારા છેડે બાંધ્યો છે. તેઓ જૂઠું ન બોલે. ત્યારે તેણીએ કહ્યું, હવે ખબર પડશે. પછી તેની દેહ જ્યારે છૂટી ત્યારે યમદૂતો આવ્યા. એટલામાં જ વિષ્ણુદૂતોએ આવીને યમદૂતોને કહ્યું, છોડી દો એને, એની મુક્તિ કરીશું. ત્યારે યમદૂતોએ કહ્યું, મુક્તિનું સાધન તો કંઈ કર્યું નથી, મુક્તિ કેવી રીતે થશે? ત્યારે વિષ્ણુદત્તે કહ્યું, આને શ્રી આચાર્યજીના સેવક પ્રભુદાસ દહીંના બદલે મુક્તિ આપી છે, તેથી અમે જ લઈ જઈશું. ત્યારે યમદૂતો પાછા ગયા અને વિષ્ણુદૂતો એને વિમાન ઉપર બેસાડીને લઈ ચાલ્યા. ત્યારે તે ભરવાડને કહ્યું, મારી પાડોશણને આ વાતનો વિશ્વાસ નથી, તેથી તેને કહીને પછી ચાલો. ત્યારે વિષ્ણુદૂત પડોશણને કહે, શ્રી આચાર્યજીના સેવકે દહીંના બદલે આને મુક્તિ આપી છે, તેથી આ ભરવાડને અમે લઈ જઈએ છીએ. ત્યારે પડોશણ પોતાના ઘેરથી દોડીને આવી જોઈએ છે તો તે ભરવાડણ ખરી પડી છે. ત્યારે તે પડોશણે બ્રજવાસીઓને કહ્યું કે છેડે એક ચિઠ્ઠી બાંધી છે તે જુઓ. ત્યારે તે ભરવાડના છેડે જોઈએ તો કાગળમાં દહીંના બદલે મુક્તિ લખી છે. ત્યારે તેને વિશ્વાસ આવ્યો. પછી તે પણ ચાલી. જે હું પણ તે મહાપુરુષ પાસે જઈ મુક્તિ લઉં. પછી તે આચાર્યજીની સેવક થઈ અને કૃતાર્થ થઈ. અહીં આચાર્યજીએ દહીં ભોગ ધર્યું. ત્યારે શ્રીનાથજી કહે, દહીં બહુ જ મીઠું અને સુંદર લાવ્યા છે, ક્યાંથી લાવ્યા? ત્યારે પ્રભુદાસ કહે, મહારાજ, બહુ મોંઘું આવી છે, દહીંના બદલે તો મેં મુક્તિ આપી છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ભક્તિ કેમ ના આપી? શ્રી ઠાકોરજી પ્રીતિથી આરોગ્યા છે, મુક્તિ તુચ્છ વસ્તુ શું દીધી? ત્યારે પ્રભુદાસ કહે, મહારાજ, મુક્તિ એણે જ માગી. જો ભક્તિ માગત તો હું ભક્તિ આપત. ભાવ પ્રકાશ. એનું કારણ એ કે તે દિવસ દાન એકાદશી હતી, તેથી તે દિવસે દહીં અવશ્ય જોઈએ. તેથી આચાર્યજી કહે, આજે દહીં અવશ્ય જોઈએ. વળી આચાર્યજીના સેવકનું મહાત્મ્ય દેખાડ્યું કે ભક્તિ મુક્તિ દેવાનું તેમનામાં સામર્થ્ય છે. આ પ્રભુદાસ જલોટા શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભક્ત હતા, તેમની વાર્તાનો પાર નથી. વાર્તા 20મી કૃષ્ણાર્પણ. હવે આવી વાર્તા 21મી પ્રભુદાસ ભાટ. આચાર્યજી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ ભાટ શ્રીઅનંદમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ. તે લીલામાં લલિતાજીની સખી છે. કલહંસી તેનું નામ છે. તે શ્રીનંદમાં એક ભાટ હતો. તેના ઘરે પ્રગટ્યા. તે પ્રભુદાસનો પિતો દેશાધિપતિના આગળ ચાલતો, દેશાધિપતિના કવિત કરતો, દ્રવ્ય બહુ જ હતું. પ્રભુદાસ 10 વર્ષના થયા, પરંતુ તે મહામૂરખ થયા. પિતાએ બહુ ભણાવ્યા, પરંતુ ભણ્યા નહીં.
પછી પિતાની દેહ છૂટી. પછી પ્રભુદાસ જ્યારે વર્ષ 15ના થયા ત્યારે દિલ્હીમાં આવ્યા. ત્યારે દેશાધિપતિને પાસે ગયા. ત્યારે દેશાધિપતિએ કહ્યું, કંઈ કવિત કહો. ત્યારે પ્રભુદાસે કહ્યું, કવિત કોણે કહે છે તે હું જાણતો નથી અને હું કંઈ તમારાથી ચાહતો નથી. ઠાકોર ખાવાને દે છે, શું તું પાળીશ? ત્યારે દેશાધિપતિએ કહ્યું, એને ગામ બહાર કાઢી મૂકો. ત્યારે એ દિલ્હીથી ઉદાસ થઈને ચાલ્યો. તે મથુરા આવી વિશ્રામ ઘાટ ઉપર રોવા લાગ્યો. ભગવાને મને મૂરખ કેમ કર્યો? હવે હું ક્યાં જઉં? ત્યાં આદર સન્માન તો કોઈ કરતું નથી. આ પ્રકારે ચિંતામાં હતો. તે જ સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિશ્રામ ઘાટ ઉપર પધાર્યા. ત્યારે તેને દૈવી જાણીને પોતે કહ્યું, પ્રભુદાસ, તું રૂવે છે કેમ? નાહી લે. ત્યારે પ્રભુદાસ નાહ્યા. પછી આચાર્યજી તેમને નામ નિવેદન કરાવ્યું. ત્યારે પ્રભુદાસને પોતાના સ્વરૂપનું અને આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. એટલે તે સમયે આપને દંડવત કરી આ રીતે એક દોહો કર્યો, જબતે બિચુર્યો નાથ સો પરયો જગત ભવકુ તાહિતનો અલ્લવ પ્રગટ વે દર્શાયો નિજ રૂપ. આ સાંભળીને આચાર્યજી ખૂબ પ્રસન્ન થયા. ત્યારે કહે, પ્રભુદાસ, તને આ માર્ગ સ્ફૂર્યો, હવે તમે ભગવત સેવા કરો. ત્યારે પ્રભુદાસે કહ્યું, મહારાજ, આ બધી આપની કૃપા. કેવળ પ્રમેય બળથી આપે મને અંગીકાર કર્યો છે. મારા જેવો દુઃખી કોઈ ન હતો અને ક્ષણમાં મને સુખના સમુદ્રનો અનુભવ આપે કરાવ્યો. હવે એક વિનંતી છે કે મને ક્યારેય દુસ્સંગ ન લાગે. એક દ્રઢ વિશ્વાસ આપના ચરણનો રહે. ત્યારે આચાર્યજી પ્રસન્ન થઈને, જા, એમ જ થશે એમ કીધું. પછી મથુરામાં એક સ્વરૂપલાલજીનું ન્યોછાવર દઈને લઈ આવ્યા. તેને આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પ્રભુદાસના માથે પધરાવી દીધું અને આપે પ્રસન્ન થઈને કહ્યું, સેવાની બધી રીતે આપ મેળે સ્ફૂરશે, તેથી હવે તારા ગામે જઈ સેવા કર. ત્યારે પ્રભુદાસ દંડવત કરી શ્રી ઠાકોરજીને પધરાવી શ્રીનંદ આવ્યા અને ઘરના કુટુંબનો સંગ છોડીને અલગ ઘર લઈ ભગવત સેવા કરવા લાગ્યા. લગ્ન તો એમનું થયું નહોતું. વાર્તા પ્રસંગ 1. તે પ્રભુદાસ સદા એક પ્રીતિથી સેવા કરતા. રાત્રિએ વૈષ્ણવનો સંગ કરે. દ્રવ્ય ઘરમાં ઘણું હતું. તે ભગવત સેવા, ગુરુ સેવા, વૈષ્ણવ સેવામાં લગાડ્યું અને લૌકિક વૈદિક બધું છોડી દીધું. એમ કરે એટલે વૈષ્ણવ વખાણે અને જ્ઞાતિ નિંદા કરે, પરંતુ પ્રભુદાસ કોઈની વાત ન સાંભળે. એમ કરતાં વૃદ્ધ થયા. પછી શરીરમાં સાવધાનતા છૂટી ગઈ. ત્યારે જ્ઞાતિના બધા મળીને તેમને પૃથોદક તીર્થ લઈ આવે. ત્યારે ત્યાં સાવધાનતા થઈ. આંખ ખોલી જુએ તો પૃથોદક તીર્થ છે. ત્યારે એને કહ્યું કે અહીંયા મને કેમ લઈ આવ્યા? ત્યારે બધા જ્ઞાતિનાએ કહ્યું, આ પૃથોદક તીર્થ છે, તમે અસ્વસ્થ થયા એટલે અહીં લાવ્યા છીએ. ત્યારે પ્રભુદાસ કહે, આ પૃથોદક શું મને કૃતાર્થ કરશે? હું તો આચાર્યજી મહાપ્રભુજીનો સેવક છું. તમે મને 1 વર્ષ પર નહીં રાખશો તો પણ મારો દેહ અહીં નહીં છૂટે. તેથી તમે મને શ્રીનંદ લઈ ચાલો. હું ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરીશ, ત્યારે જ મારો દેહ છૂટશે. એમ પ્રભુદાસે કહ્યું. પરંતુ જ્ઞાતિના બધા સંબંધી માને નહીં. પ્રભુદાસને 5-7 દિવસ પૃથોદકમાં રાખ્યા. ત્યારે પ્રભુદાસ સારા થયા, ચાલવા ફરવા લાગ્યા. સંબંધી હારીને પ્રભુદાસને ઘેર લાવ્યા. ત્યારે પ્રભુદાસે નાઈને ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, શ્રી આચાર્યજીએ તમને મારા માથે પધરાવ્યા છે અને આ બાવરા લોકોએ આપના ચરણારવિંદનો આશ્રય છોડાવીને પૃથોદક આશ્રય કરાવ્યો. પરંતુ આપ એવું કેમ કરો કે મારો દેહ ત્યાં છૂટે? આ પ્રકારે ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીને શ્રીનંદમાં એક વૈષ્ણવને માથે પધરાવી દંડવત કરી મંદિરની બહાર આવી સગળા વૈષ્ણવને ભગવત સ્મરણ કરી પછી દેહ છોડી. ત્યારે શ્રીનંદમાં સગળા વૈષ્ણવો જ્યાં ભગવત વાર્તા કરવા જતા ત્યાં પ્રભુદાસની નિત્ય વડાઈ કરતા કે પ્રભુદાસ ધન્ય છે, મોટા ભગવતીય છે, જેમણે તીર્થનો આશ્રય ન કર્યો, ઠાકોરજીનો આશ્રય કર્યો. તે શ્રીનંદમાં એક કિરત ચૌધરી હતો.
તે કંસનો ધોબી હતો. ઠાકોરજીએ એના વસ્ત્ર મથુરામાં લૂંટ્યા હતા, તેનો અવતાર હતો. તે આ વૈષ્ણવની પાસે આવી નિંદા કરવા લાગ્યો કે પ્રભુદાસે પૃથોદક તીર્થની આવીને આ હિડમ દેશમાં દેહ છોડ્યો છે, તો તેમની વડાઈ કેમ કરો છો? ત્યારે ગામનો ચૌધરી જાણી વૈષ્ણવો ચૂપ થઈ રહ્યા. એ પ્રકારે 2-4 દિવસ નિંદા કરી. એક દિવસ રાત્રિએ તે સૂતા હતા, ત્યારે 4 જણા આવીને મુદગલ લઈ કિરત ચૌધરીને ખાટથી ઊંધો પછાડી અને પછી મારવા લાગ્યા. ત્યારે કિરત ચૌધરીએ કહ્યું, તમે મને કેમ મારો છો? તમારું મેં શું બગાડ્યું છે? ત્યારે તે 4 જેઓ વિષ્ણુદૂત હતા તે કહે, તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેથી આજ તને મારીને તારું હાડ ભાંગીને ભૂકા કરીશું. ત્યારે કિરત ચૌધરીએ આજીજી કરી નાક ઘસીને કહ્યું, હવે હું પ્રભુદાસની નિંદા નહીં કરું, વખાણ કરીશ, મને ન મારો. ત્યારે વિષ્ણુદૂત કહે, આજે છોડીએ છીએ, પરંતુ હવે ક્યારેય નિંદા કરીશ નહીં. એમ કહી વિષ્ણુદૂત ગયા. પછી બીજા દિવસે વૈષ્ણવો મળીને પ્રભુદાસની વડાઈ કરતા હતા. ત્યાં કિરત ચૌધરી આવ્યો એટલે બધા વૈષ્ણવો ચૂપ થઈ ગયા. ત્યારે કિરત ચૌધરીએ કહ્યું, વૈષ્ણવો, તમે કહ્યું તે સાચું છે. પ્રભુદાસ મોટા ભગવતીય છે, એમને તીર્થથી શું કામ? એમને તો ઠાકોરજીનો આશ્રય હતો. એ પ્રકારે વડાઈ ઘણી કરી. ત્યારે વૈષ્ણવો ચકિત થઈ ગયા અને પૂછ્યું કે તમે તો પહેલાં નિંદા કરતા હતા અને આજે બહુ વડાઈ કરો છો, તેનું કારણ શું? ત્યારે કિરત ચૌધરીએ પોતાની પીઠ દેખાડી અને કહ્યું કે 4 જણે મને રાત્રિએ બહુ માર્યો અને કહ્યું કે તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેઓ તો મોટા ભગવતી હતા. હવે તમે સુખેથી એમની વડાઈ કરો. આથી વૈષ્ણવો પ્રસન્ન થઈ વડાઈ કરવા લાગ્યા. તે પ્રભુદાસ એવા ભગવતીય હતા. ભાવપ્રકાશ. એ પ્રભુદાસની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કોઈ તીર્થનો આશ્રય કરવો નહીં. શ્રી આચાર્યજીનો જ આશ્રય રાખવો અને ભગવતી એની નિંદા કરે તો આ લોકમાં પણ દુઃખ પામે અને મરે ત્યારે નરકમાં જાય. કેમ કે ભગવાનને ભગવતીય છે. ભગવાન પોતાનો અપરાધ સહે, પરંતુ ભગવતીનો અપરાધ નથી સહી શકતા. તે પ્રભુદાસ એવા ભગવતીય હતા. વાર્તા 22મી આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.